रोम रोम भाइयों, ऐसा मत करो मेरी जान। तो ये कौन है? અલી પણ ભૂંડી હું થયું એ તો કે કોનું મોં વાર્યું છે તી ચમ આટલું રોવું છે? કોઈ નજીકના સંબંધીમાં કોઈની ટિકિટ બિકિટ ફાટી જાય કે હું કહું કયો તમને શાંતાબા, જીભ ચોટી જશે મારા ગોગરામાં, હું કહું તમને. હા તો ગદ્દી ગરમ પાણી વેરો તમારા જીબરા ઉપર ઓમ ફટાકથી તમારી જીભ છૂટી થઈ જશે. અલી એ ડોહી તું એવું વાતને સમજાવ કે ઠોકમ ઠોક કરું છે એનો કહેવાનો મતલબ એમ છે કે એવો બનાવ બની ગયો છે કે નાથી બોલાતું નહીં એમ? ના ના ખરેખર અલ્યા પણ હું થયું છે કયો તો ખરા, તો કોઈક નિકાલ કાઢું એનો મો. અરે તમને કયા મુઢા કહું શાંતાબા, માણસની જિંદગીમાં ફેલ થઈ ગયું. અમારું કોઈનું ના વિચાર્યું, આ પાડાએ અમારું કોઈનું ના વિચાર્યું. બર્યો તારો મનખોન અવતાર અલી ગોડી આટલી વાતમાં રોવા બેઠી છે. આ તો જિંદગી છે ફેલ અને પાસ તો સુખ અને દુઃખની જેમ જિંદગીના બે પાસા છે. આ તો બધું ચાલ્યા કરે. તું તાર હજી ફેલ થોય તો ફેલ થયા કરજે, ટેન્શન ના લેતો. અરે એ ગઈડી મારી કિડની ફેલ થઈ જશે એની વાત કરે છે રહીએ તું એ હું બોલે જો છે કે પહેલામ ફેલ થવા દેજે. એ હે બાપા વગર મોતે મરી ગયો. અલ્યા પણ થોડા દન પહેલા તો તારી બૈરી એમ કહેતી હતી કે તને પથરી છે, તો એમાં પાછું આ નવું હું આવ્યું? અરે ડોહી પથરીની ચો ઠોકો છો તમે? આ મુઆ જમે પથરીના નામે બિયર એટલું પીધું ડોક્ટર હવે એમ કહે છે કે લીવર અને કિડની પેલા કાઢવું પડે. ઓ તારી જે થાય પાડા, તારી જિંદગીમાં ધૂળ પડી તાને તો બિયર બારીને તું ફોર્ચ્યુનર બની ગયો તો એમ ને? શાંતા ડોહી આદમીએ મને ચોઈની ના રાખી, હું કરવાનું કયો? મુઆ જમ તારી ઠાઠરી બધું. ડોક્ટરે ખાલી તને બિયર પીવાનું કીધું, તું બિયર થી પેટ ભરવાનું નતું કીધું. ચોકતી કારો નાગ ડહાવાનો.